વિદ્યાર્થી મિત્રો, હું આપનું આપણી મનગમતી એમજીઆર યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. આજે હું આપની માટે લઈને આવી છું દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી એવો ટોપિક ઉંમર. ઉંમરના દાખલા અવારનવાર પૂછાતા જ હોય છે મિત્રો, બરાબર ને? તો ચાલો શરૂઆત કરીએ આપણે. રમેશ અને સુરેશની હાલની ઉંમરનો ગુણોત્તર. રમેશ અને સુરેશની હાલની ઉંમરનો ગુણોત્તર આપણને આપેલો છે 6:1 અને 6 વર્ષ પછી એ ગુણોત્તર આપણને આપેલો છે 7:2. તો આપણે હાલની ઉંમર એ બંનેની શોધવાની છે. તો આપણે વાત કરીએ કે હાલની ઉંમરનો ગુણોત્તર કેટલો આપ્યો છે 6:1 એટલે 6x છેદમાં x એવું આપણે લખી શકીએ. હવે આપણને કીધું છે 6 વર્ષ પછી, તો આપણે 6 વર્ષ પછી એટલે આ ઉંમર 6 વર્ષ પછી 6 વધારે હશે તો વત્તા બંને અહીંયા પણ 6 ઉમેરીશું, અહીંયા પણ 6 ઉમેરીશું, બરાબર. કેટલી થશે 6 વર્ષ પછી? 7:2 એટલે 7:2 ને આપણે 7/2 આવી રીતે લખી શકીએ. હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો શું થશે? આ 2 ને આપણે અહીંયા ગુણી દઈએ અને આ સંખ્યાને આપણે અહીંયા લઈ જઈએ તો આ 2 અને આ કૌંસમાં આપણે લખી દઈશું. એ જ પ્રમાણે 7 અહીંયા રહેશે અને આ આખી સંખ્યા અહીંયા જશે. હવે એનું સાદુરૂપ આપતા 6 દુ 12x 6 દુ 12 બરાબર 7x અને 6 સીતા 42. x ને એક બાજુ કરી નાખીએ તો 12x, આ x અહીંયા આવે એટલે -7x, 42 12 એ બાજુ જાય એટલે -12. માટે 12 માંથી 7 જાય તો કેટલા રહે? 5x બરાબર 42 માંથી 12 કાઢો તો આપણે વધે છે 30. માટે x ને એકલો કરીએ તો 30/5 એટલે કે x બરાબર 6 મળે છે. તો આપણે લેવાનું કે ભાઈ x બરાબર 6 મળે છે. કોની ઉંમર હતી? ઉપર આપણે રમેશની લીધી છે, નીચે આપણે લીધી છે સુરેશની. તો આપણને મળે સુરેશની ઉંમર શું મળે છે? સુરેશની ઉંમર આપણને મળે છે 6 વર્ષ. એ જ પ્રમાણે આપણે લઈએ રમેશની. તો રમેશની આપણે જોઈએ કે ભાઈ 6x લીધા છે માટે 6x એટલે આપણે કરીશું 6 અને કૌંસમાં x ની શું કિંમત હતી? 6. 6 ગુણ્યા 6 36 વર્ષ. એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ કે ચિંટુ અને પિન્ટુની હાલની ઉંમરનો ગુણોત્તર શું છે? તો કે ભાઈ હાલ આપણે 3:1 છે. એ જ પ્રમાણે 5 વર્ષ બાદ શું ગુણોત્તર છે? તો 5 વર્ષ બાદ એનો ગુણોત્તર છે 5:2. તો આપણે હાલ લખીએ કે ભાઈ હાલ ચિંટુ અને પિન્ટુની વાત કરીએ આપણે તો હાલ 3:1 છે એટલે 3/3x લખી શકીએ. જો આપણે પિન્ટુને x ધારીએ તો 3x થાય અને જેમ છે એટલે 3:1 છે તો ગુણોત્તરને આપણે આવી રીતે ભાગાકારમાં લખી શકીએ. હવે વાત કરી છે 5 વર્ષ પછીની એટલે આપણે શું કરીશું? 5 વર્ષ પછી એટલે બંને બાજુ 5 વડે સરવાળો કરીશું. કેટલો મળે છે ગુણોત્તર 5 વર્ષ પછી? 5:2 એટલે 5:2 ને આપણે ગુણોત્તરને આ રીતે લખી શકીએ. હવે આનું આપણે સાદુરૂપ આપીએ તો 2 અહીંયા ઉપર જશે અને આ આખી સંખ્યાને આપણે અહીંયા લઈ જઈશું તો શું થશે? 2 કૌંસની બહાર લખીશું, આખાને કૌંસની અંદર 5 કૌંસની અંદર x વત્તા સાદુરૂપ આપીશું 3 દુ 6x વત્તા 5 દુ 10 બરાબર 5x વત્તા 5 ગુણ્યા 5 25. x ને ભેગા કરીશું એટલે 5x આ બાજુ આવશે, 25 છે 10 એ બાજુ જશે એટલે માઈનસ થશે. હવે આપણે કરીએ 6x માંથી 5x જાય એટલે x વધશે બરાબર 25 માંથી 10 જાય એટલે 15 રહેશે. તો આપણે જોઈએ કે x એ કોને ધાર્યા હતા? આપણે પિન્ટુને. તો પિન્ટુની ઉંમર કેટલી મળી આપણને? x બરાબર 15 છે એટલે પિન્ટુ 15 વર્ષ. એ જ પ્રમાણે આપણે જો ચિંટુ, તો ચિંટુ આપણે એ વખતે કેટલો હતો? 3x હતો. તો આપણે અહીંયા લખીએ કે ચિંટુ એ 3x હતો તો x ની કિંમત મૂકવાની 3 કૌંસમાં x છે 15 એટલે આપણને મળે છે 45. તો આગળ આપણે જોઈએ કે 4 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્ર કરતા 7 ગણી હતી. 4 વર્ષ પહેલાની વાત કરી છે. કેટલી હતી? 7 ગણી હતી. એટલે જો આપણે આને જેમમાં લખીએ તો 7:1 લખી શકીએ કે પુત્ર કરતા 7 ગણી હતી. અત્યારે પિતાની ઉંમર પુત્ર કરતા 5 ગણી છે. તો અત્યારે આપણે વાત કરીએ કે 5 ગણી છે તો એને આપણે જેમમાં ફેરવીએ તો અત્યારે 5:1 થાય. હવે આને આપણે જો x તરીકે લખીએ તો કઈ રીતે લખી શકીએ? મિત્રો યાદ રાખવાનું, પહેલા આપણે જે હાલ કર્યું છે અત્યારની ઉંમર લખવાની છે. અત્યારની ઉંમરના જે ગુણોત્તર આપ્યો છે તેનો ઉપયોગ કરવાનો છે. તો આપણે લખીએ 5x છેદમાં x અને આપણને કીધું છે 4 વર્ષ પહેલા. પછીની વાત નથી કરી, પહેલાની વાત કરી છે તો આપણે બાદબાકી કરીશું. 4 વર્ષ પહેલા બરાબર ગુણોત્તર કેટલો છે? 4 વર્ષ પહેલા
7/1 એટલે કે 7/1. હવે આને આપણે સાદુરૂપ આપીએ તો 1 આ બાજુ આવે એટલે આ તો ગુણાકારમાં એનું જ રહેશે, એ બાજુ જાય એટલે 7 x - 4. હવે આપણે કરીએ 5x - 4 બરાબર 7x - 28. x ને એક બાજુ લઈ દઈએ તો -7x બરાબર -28 વત્તા 4. હવે આપણે કરીએ તો અહીંયા શું જવાબ આવે છે -2x બરાબર 4 ઓછા કરીએ તો કેટલા જવાબ આવે છે -24. હવે આપણને થાય માઇનસ માઇનસ આવે પણ બંને માઇનસ હોય તો ઉડી જાય, માટે x બરાબર 24/2. આ માઇનસ છે આ માઇનસ છે એટલે જતા રહેશે, માટે x બરાબર 12 દુ 24 એટલે x બરાબર આપણો જવાબ મળે છે 12. તો આપણે વાત કરીએ કે ઉંમરની વાત કરી છે તો પિતાની ઉંમર અને પુત્રની ઉંમર વાત હતી. તો પુત્રની ઉંમર કેટલી છે? x આપણે ધારેલો હતો એ 1 જેમ હતો એટલે કેટલી છે 12 વર્ષ. અને આપણે વાત કરીએ પિતાની તો પિતાની આપણે 5/1 છે એટલે 5x લીધા ને, માટે 5x લઈએ તો 5 કૌંસમાં 12 એટલે 60 વર્ષ થાય. એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ કે 5 વર્ષ પહેલા a અને b ની ઉંમરનો ગુણોત્તર. 5 વર્ષ પહેલાની વાત કરી છે, શું ગુણોત્તર છે 2/3 અને 5 વર્ષ પછી ગુણોત્તર આપણને આપે 5/7. તો આપણે જો 5 વર્ષ પહેલાની વાત કરી કે 2/3 હતા તો 2x છેદમાં 3x લઈ શકીએ. હવે વાત થઈ છે 5 વર્ષ પછીની, 5 વર્ષ પહેલા અને 5 વર્ષ પછી. તો 5 વર્ષ પહેલાથી 5 વર્ષ પછી સુધી પહોંચવામાં 10 વર્ષનો ગાળો છે, માટે આપણે એ લખીએ કે +10 + 10. તો શું મળે છે આપણને ગુણોત્તર 5/7 એટલે કે 5/7. એનું સાદુરૂપ આપીએ તો 7 આ બાજુ આવતા રહેશે અને આ બાજુ કૌંસમાં 3x + 10 જશે. હવે સાદુરૂપ આપીએ, કૌંસને છૂટા કરીએ તો 7 દુ 14x વત્તા 7 અને ગુણ્યા 10 કરીએ 70 બરાબર 5 તરી 15x વત્તા 50. x ને આપણે ભેગા કરી નાખીએ તો 14x - 15x બરાબર 50 - 70, માટે -x બરાબર અહીંયા આવશે -20, માટે માઇનસ માઇનસ જતા રહેશે, x બરાબર 20 જવાબ મળે છે. એટલે આપણે વાત કરી છે 5 વર્ષ પહેલાની. મિત્રો આ વાત થઈ છે 5 વર્ષ પહેલાની. તો 5 વર્ષ પહેલા કેટલી હતી? 5 વર્ષ પહેલા 2x હતી બરાબર. એટલે 5 વર્ષ પહેલા 2x આપણે જો કરીએ તો શું મળે છે 2 * 20 એટલે 40. તો 5 વર્ષ પહેલા તો હાલ શું હશે? આ આપણે કોની વાત કરી છે એની. તો એની અત્યારની ઉંમર શું હશે? તો હાલ 40, 5 વર્ષ પહેલા 40 હતી તો હાલ 5 વર્ષ ઉમેરી દઈશું તો કેટલું મળશે 45 વર્ષ. એ જ પ્રમાણે આપણે વાત કરીએ કે b ની વાત કરીએ તો એની 5 વર્ષ પહેલા એની હતી 3x એટલે કે 3/20 બરાબર 60 વર્ષ. અને આપણે અત્યારે ની શોધવાની છે એટલે અત્યારે 60 + 5 એટલે 65 વર્ષ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને આપણે અહીંયા જ વિરામ આપીએ છીએ. આવા જ સ્પર્ધાત્મક પરીક્ષાને અનુરૂપ વધારે વિડીયો જોવા માટે અમારા ચેનલને આજે જ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુ ને વધુ તમારા મિત્રો તરફ શેર કરો.